રાજકોટના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપી છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ આરોપીને ચિત્રકૂટ જિલ્લાના દૌદા ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પડ્યો હતો। ત્યારે આ આરોપીને 26 વર્ષ પહેલા રાજકોટ ને જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો। તે દરમિયાન તેઓને વતન તરફ મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઈસમો સાથે ભેગા મળીને તેઓને શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા। આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારી તેની હત્યા કરી હતી। હત્યા બાદ આ આરોપીઓ પોલીસની બીકે તેના વતન નાસી ગયા હતા અને પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલાથી વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો અને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો। આ દરમિયાન સુરત પીસીબી પોલીસે અને તેને ઝડપી પાડ્યો હતો। વધુ રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ₹10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે સુરત પીસીબી પોલીસે આરોપીને કબજો મેળવી જેતપુર પોલીસને તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 1999ના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાઇકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું 70 મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીને નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે। તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। જે આરોપી છે તે 26 વર્ષ બાદ પકડાય છે, એમના ઉપર ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું। હા, જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો। ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવેલ છે।